वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारन्तं श्रीकृष्णं हृदि चिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, परम पूज्य सद्गुरु कृष्ण जीवन दास जी स्वामी, सर्वे वाला भक्तजनों ने भावथी जय स्वामीनारायण। धनुर्मासनो गई काल थी प्रारंभ थयो। सूर्य धनुर राशि में प्रवेश करे, शा माटे आपणे एने धनुर्मास कहीए छीए के धनुर्मासनुं महात्म्य शुं छे, एमनी प्राचीन कथा शुं छे, ए विशेनो इतिहास आपणे गई काले जाण्यो। शिक्षापत्री भाष्य नी कथा आपणे ज्यारे करवानी छे त्यारे गई काले श्रीजी महाराजे वडतालनी अंदर शिक्षापत्री लखी त्यां सुधीनी कथानुं श्रवण कर्युं। महाराजे शिक्षापत्रीनो छेल्लो श्लोक पूर्ण कर्या पछी सर्वे संतों ने कह्યું कि आ शिक्षापत्री मांथी कोई एक पण भूल काढी आपे ने तो एने हूँ थाळनी प्रसादी आपीश। कारण के श्रीजी महाराजे सर्वशास्त्रोना सार रूप आ शिक्षापत्री एमनुं लेखन कार्य कर्युं छे। आ शिक्षापत्री छे ते केवल वेदनो ज सार नथी। वेद छे ते परमात्माना श्रीमुखमांथी निकळेला छे। एटले आपणे वेदने शास्त्रोमां अपौरुषेय कहेवामां आवे छे। जे ग्रंथनो कोई कर्ता होय ए ग्रंथ पौरुषेय कहेवाय। पण वेद एक एवा छे के जे ग्रंथनो कोई कर्ता ज नथी। वेद स्वयंभू छे अने परमात्माना श्री मुखमांथी निकळेला छे। एटले वेदना ज्ञाता क्यों कर्ता क्यों तो ये स्वयं परमात्मा छे। अन्य शास्त्रों अन्य पुराणों ऋषि मुनिओ द्वारा निर्मित छे माटे बधा ग्रंथो पौरुषेय छे। एटले आपणे वेदने श्रुति कहीए छीए। અને એ વેદ ઉપરથી ઋષિ મુનિઓએ જે સિદ્ધાંતો લખ્યા, જે રહસ્યો લખ્યા, જે ધર્મો લખ્યા એને આપણે સ્મૃતિ કહીએ છીએ। પણ આ શિક્ષાપત્રી ગ્રંથ એક એવો છે કે જેની અંદર વેદ એક શ્રુતિ ભાગ રૂપે પણ છે અને ધર્મશાસ્ત્ર હોવાથી સ્મૃતિ ભાગ રૂપે પણ છે।
એટલે આ શિક્ષાપત્રીને આપણે શ્રુતિ પણ કહી શકાય અને સ્મૃતિ પણ કહી શકાય. કારણ કે સ્વયં ભગવાનના શ્રીમુખમાંથી આ ગ્રંથ શ્રેવા છે, એટલા માટે આ શિક્ષાપત્રી છે તે શ્રુતિ સમાન છે, વેદ સમાન છે. બીજા અર્થમાં શિક્ષાપત્રીને વેદ પણ કહી શકાય. બીજું, આ ગ્રંથની અંદર ધર્મશાસ્ત્રનું પ્રતિપાદન છે, માટે એમને સ્મૃતિ પણ કહી શકાય. આ વેદ ના સારરૂપ છે. ગાગરની અંદર સાગર કોઈ રીતે સમાય નહીં, પણ તમે ગાગરને સાગરની અંદર બોળી દો તો ગાગરમાં સાગર આવી જાય ને. એમ સર્વશાસ્ત્રોનું આ રહસ્યો સિદ્ધાંતો એ શ્રીજી મહારાજ આ નાની એવી પુસ્તિકામાં કેવળ 212 શ્લોકની અંદર સમાવિષ્ટ કરેલા છે. એટલે ગાગરમાં સાગર સમાન છે. આ શિક્ષાપત્રી શ્રીજી મહારાજે સ્વયં પોતે લખેલી છે. અન્ય ધર્મોનો જ્યારે આપણે વિચાર કરીએ, ખ્રિસ્તી ધર્મ ઈસુ ખ્રિસ્તના સમયથી થયો, પણ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા પછી 580 વર્ષ પછી ઈશુના જે સિદ્ધાંતો હતા એ ગ્રંથસ્થ થયા. એ ઈસુ ખ્રિસ્તની અંદર કે ઈસુ ધર્મની અંદર કોઈ એવા ગ્રંથ નથી કે એ ધર્મના પ્રવર્તકે પ્રવર્તાવેલા હોય. પણ આપણા સંપ્રદાયની અંદર શિક્ષાપત્રીને વચનામૃત અને વેદરસ આ 3 ગ્રંથો એવા છે કે જે સ્વયં ભગવાને લખેલા છે. શિક્ષાપત્રી પોતાના હાથે લખી, વચનામૃત શ્રીજી મહારાજ પોતે બોલતા ગયા અને નંદ સંતો સામે બેસી અને લખતા ગયા. એટલા માટે આ ગ્રંથ છે તે સર્વોત્તમ છે, ઉત્તમ છે. ઇસ્લામ ધર્મના પ્રવર્તક મહેબકમ પેગંબર થયા, પણ એમના જે સિદ્ધાંતો, એમના જે મૂલ્યો, એમનું જે કુરાન છે, એમના મૃત્યુ પછી 28 વર્ષ પછી થયું. પણ શિક્ષાપત્રી છે તે મહારાજની હયાતીમાં ને મહારાજે પોતે લખેલી છે. મહાવીર સ્વામીના જે સિદ્ધાંતો હતા, એમના જે મૂલ્યો હતા, એ એમના મૃત્યુ પછી 1000 વર્ષ પછી લિપિબદ્ધ થયા. બૌદ્ધ ધર્મ થયો, એ બૌદ્ધ ધર્મના જે મૂલ્યો હતા, ભગવાન બુદ્ધે જે ઉપદેશો આપેલા હતા, એ 528 વર્ષ પછી લિપિબદ્ધ થયા. એમની હયાતીમાં નથી થયા. આપણે શ્રી કૃષ્ણ ભગવાનના શ્રીમુખમાંથી નીકળેલી ગીતા, જેને આપણે સ્વયં ભગવાનની બોલેલી ગીતા કહીએ છીએ, પણ એ ગીતા પણ શ્રી કૃષ્ણ ભગવાને પોતે નથી લખેલી, એ પણ વેદ વ્યાસજીએ લખેલી છે. ભગવાને રણસંગ્રામની અંદર અર્જુનને જે ઉપદેશ આપ્યો એ આત્મસાત કરી અને વેદ વ્યાસજીએ લખેલો છે. એટલે આપણે શ્રી કૃષ્ણ ભગવાનના મુખકમળમાંથી નીકળેલી એવી ગીતા કહીએ છીએ, પણ એ વસ્તુતા એ તો વેદ વ્યાસજીએ લખેલી છે. સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને પોતે લખેલી નથી. પણ આ શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતે લખેલી છે. અને કેવી રીતે? તો કે પોતાના આશ્રિતોના હિતને માટે લખેલી છે. અને શ્રીજી મહારાજે પોતે, કોઈ પાછળથી એવું કોઈ એમ કે ભાઈ આમાં કોઈ એવું પ્રમાણ છે તમારી પાસે એક શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ પોતે લખેલી છે, મહારાજ બીજા જ શ્લોકમાં લખી નાખે, લિખામી સહજાનંદ સ્વામી. સહજાનંદ સ્વામી એવો જે તે હું, તે પોતે આ શિક્ષાપત્રી લખું છું. વચનામૃતમાં પણ મહારાજે કીધું ને, અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો નિત્ય પ્રત્યે પાઠ કરવો. અંત્ય પ્રકરણના પહેલા વચનામૃતમાં લખ્યું. મહારાજે લેખિત આપી દીધું છે કે હું જ લખું છું, બીજો કોઈ લખતો નથી. એટલે આ શિક્ષાપત્રી છે ને આપણા માટે સર્વોત્તમ ગ્રંથ છે. આના જેવો બીજો કોઈ ગ્રંથ ઉત્તમ ન કહી શકાય, એટલા માટે કે સ્વયં ભગવાને પોતે કરેલો છે.
નિષ્કુળાનંદ સ્વામીએ પણ આનું પ્રમાણ એવું આપ્યું. પુરુષોત્તમ પ્રકાશની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ત્યાગી ગૃહી વળી નર નારી રે, રેજો સહુ સહુ ના ધર્મ ધારી રે, ધર્મ વાળા જન મુને વાલા રે, બીજા જાણું છું નર શાન માલા રે, છેલ્લી વાત એ છે માની લેજો રે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રેજો રે, શિક્ષાપત્રી માહી અમે રેસુ રે, રહી એમાં સૌને ઉપદેશ દેશું રે. નિષ્કુળાનંદ સ્વામી કે શ્રીજી મહારાજના છેલ્લા વચનો છે, અંત સમયના વચનો છે. અને અંત સમયના વચનો હોય ને બહુ મૂલ્યવાન હોય, એ રહસ્યાત્મક હોય. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાન સ્વામિનારાયણના છેલ્લા વચનો છે કે તમે સૌ શિક્ષાપત્રી પ્રમાણે રહેજો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આ શિક્ષાપત્રીનો મહિમા લખતા એવું કહે છે કે અમરીશ રાજાની રક્ષા માટે ભગવાને સ્વયં પોતાનું સુદર્શન ચક્ર આપ્યું હતું. પણ ભગવાન સ્વામિનારાયણે તો પોતાના આશ્રિતોની રક્ષાને માટે 212 સુદર્શન ચક્ર આપ્યા છે. એ 212 શ્લોક છે, 212 સુદર્શન ચક્ર છે કે જે પોતાના આશ્રિતોની રક્ષા કરે છે. આવો ગુણાતીતાનંદ સ્વામીએ શિક્ષાપત્રીનો મહિમા કહ્યો છે. એક વખત જુનાગઢના માધવ ચરણદાસજી સ્વામી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય ગામડા ફરવા માટે મંડળ સાથે નીકળ્યા હતા. જવાની તૈયારી હતી. સ્વામીને પૂછ્યું, સ્વામી અમે ગામડામાં જઈએ છીએ તો હરિભક્તો એવું પૂછે છે કે વરસાદ ક્યારે થશે, તો અમારે કેવું શું? હમણાં થશે, કાલે થશે, પ્રમદી થશે, કેવું શું? થશે કે નહીં થાય? ગુણાતીતાનંદ સ્વામી કે હરિભક્તોને એવું કેવું કે શિક્ષાપત્રી પ્રમાણે વર્તજો. જો શિક્ષાપત્રી પ્રમાણે તમે વર્તતા હશો ને તો વરસાદ નહીં થાય ને તો પણ તમે સુખ્યા રહેશો, અને વરસાદ થશે ને તો પણ તમે સુખ્યા રહેશો. માટે શિક્ષાપત્રીમાં વર્તવાનો ઉપદેશ કરવો. વરસાદ થશે કે નહીં થાય એવું કાંઈ ન કહેવું. કેવી સરસ મોટા સંતોની વાતો છે, તમે જુઓ. વળી કહીએ કે વરસાદ થશે ન થાય તો સાધુનો અવગુણ આવે, થાય ને એવું. પણ શિક્ષાપત્રી પ્રમાણે રહેજો એમ કહેતો મહારાજની માથે જાય બધું, આપણી માથે કઈ આવે જ નહીં. તમે જુઓ મોટા સંતોની રીત કેવી હોય. હરિભક્તો આશીર્વાદ લેવા આવે એટલે શું કે મહારાજ સારું કરશે, જાઓ તમારું સારું થઈ જશે, એમ કોઈ દી ન બોલે. વરી એમ બોલે ન થાય તો મહારાજ સારું કરશે, કરવું છે તો કરશે, ન કરે તો કાંઈ નહીં. એની ઉપર છે, આપણે શું કામ માથે લેવું? આ બહુ મોટા સંતોએ સરસ સમજાવ્યું છે આપણને. ભગવાનની ઉપર નાખી દો એટલે ભગવાન બધું કરવાના જ છે. એને શરણેને મોકલી દઈએ તો કઈ ચિંતા જ નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે શિક્ષાપત્રી પાડશો તો સુખ્યા થશો, શિક્ષાપત્રી નહીં પાડો તો દુખ્યા થશો. વરસાદ થશે કે નહીં થાય એ મહત્વનું નથી. અને શિક્ષાપત્રીમાં મહારાજે ખુદ પોતે લખે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તશે તે આ લોકમાં અને પરલોકમાં પણ સુખ્યો થશે. આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તો એ દુખ્યો જ થવાનો છે. એટલે આ શિક્ષાપત્રી છે તે માણસની દીવાદાંડી રૂપ છે, સર્વશાસ્ત્રોના સાર રૂપ છે. સ્મૃતિઓમાં, પુરાણોમાં એનો ખૂબ મહિમા લખ્યો છે. હરિચરિત્રામૃત સાગરની અંદર એવું કહેવાયેલું છે કે વેદમાં ધર્મ છે ને તે દૂધ રૂપે હતો. વેદમાં ધર્મ છે તે દૂધ રૂપે હતો, પછી એ જ ધર્મ સ્મૃતિઓમાં દહીં રૂપે થયો, એટલે કે થોડુંક ઘાટું થયું. પુરાણોની અંદર એ નવનીત રૂપે એટલે કે માખણ રૂપે થયો, પણ શ્રીજી મહારાજે એ જ ધર્મને શિક્ષાપત્રીમાં ઘીના રૂપની અંદર આપી દીધો.
દૂધ હોય, દૂધ એમાંથી ઘી મેળવવું હોય તો કેટલી બધી પ્રોસેસ કરવી પડે. સાંજે જમાવી દેવું પડે, શિયાળામાં તો જામે નહીં, ગરમ કરવું પડે, ઉકાળવું પડે, ઠારવું પડે, પછી કરો તો થાય. પણ સીધું ઘી તમને કોઈ આપી દે તો એ વેદ આપણે ક્યાં વાંચવાના છીએ? તમે વેદ તો કોઈ જોયા નહીં હોય. આ સભામાં બેઠા હરિભક્તોએ વેદ જોયા? વેદ કેવા છે જ ખબર નથી, છતાં આપણે કહેવાય શું બધા? અમે વૈદિક છીએ, અમે સનાતન ધર્મને માનનારા છીએ, અમે સ્વામિનારાયણ સંપ્રદાયના છીએ. આપણને જેનું દર્શન પણ જે શાસ્ત્રનું નથી, એ શાસ્ત્રના સારને, એમના રહસ્યોને શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીમાં આપણને આપી દીધા. એટલે આ શિક્ષાપત્રી છે તે ઘી સમાન છે. મોટા મોટા કવિઓએ, મોટા મોટા લેખકોએ, મોટા મોટા બુદ્ધિજીવી લોકોએ આ શિક્ષાપત્રીની ખૂબ પ્રશંસા કરી છે. આપણને ખબર નથી કે આ શિક્ષાપત્રી શું છે. આપણે રોજ વાંચીએ છીએ એટલું જ. એને આપણે છે ને, આપણી પાસે કોઈ વાત હોય ને, આપણે વાંચી હોય ને, પણ એ જ વાત જ્યારે આપણને મોટા ઋષિમુનિઓના લખેલા શાસ્ત્રોની અંદર આપણને જ્યારે જોવા મળે ને, ત્યારે આપણને એમ થાય કે આ વાત તો આ ગ્રંથની અંદર છે. આપણે સાક્ષાત સવિતાની અંદર કોઈક વાત વાંચીએ જોગી સ્વામીની, પછી તમે પુરાણો વાંચતા હો ને પુરાણોની અંદર એ વાત મળે ને, ત્યારે ઓહો, સ્વામી બાપાએ આ તો ભાગવતની વાત કરી, આ તો પુરાણની વાત કરી. આપણને એવું થાય. એમ આ જે ગ્રંથ છે, એ ગ્રંથની અંદર જે વાતો છે, જે શ્રીજી મહારાજે આજ્ઞાઓ કરેલી છે, એની મોટા મોટા બુદ્ધિજીવી લોકોએ ખૂબ પ્રશંસા કરી છે. આ ગ્રંથને ખૂબ બિરદાવ્યો છે. કવિ નાનાલાલ એવું કહે છે કે આ શિક્ષાપત્રી છે ને, એ વ્યવહાર અને સંસારની એક પરિશુદ્ધિ છે. તમારો વ્યવહાર ગમે તેવો હોય, તમારો સંસાર ગમે તેવો ચાલતો હોય, પણ એને જો પરિશુદ્ધ કરવો હોય તો તમારે શિક્ષાપત્રીને અપનાવવી જ પડે. એના સિવાય બીજો કોઈ છુટકારો નથી. વળી એવું લખે છે કે આ શિક્ષાપત્રી છે એ સરળ ભાષામાં રચાયેલી છે. કોઈ એવી કઠિન ભાષામાં આપણે એનો અર્થઘટન જ ન કરી શકીએ તો શું કામનો એ ગ્રંથ? સંસ્કૃત ભાષાની અંદર કેટલા બધા ગ્રંથો છે. જે ભાષા જ આપણે વાંચી ન શકતા હોય તો એવા ગ્રંથોનું આપણે અધ્યયન જ કેમ કરી શકીએ? પણ આપણે જે ભાષા બોલીએ, આપણે જે ભાષાને સમજી શકીએ, એવી ભાષામાં જ્યારે આપણને કોઈ કરીને આપે ને, ત્યારે આપણને વાત સમજાય કે ઓહો, શાસ્ત્રોની અંદર આવા બધા રહસ્યો લખાયેલા છે. એટલે આ શિક્ષાપત્રી અત્યંત સરળ ભાષામાં છે, પાછી નિયમાવલી છે. સવારથી સાંજ સુધી તમારે શું શું કરવું, કેમ ઉઠવું, ઉઠ્યા પછી શું કરવું, કેમ દાંતણ કરવું, કેમ સ્નાન કરવું, કેમ તમારે નિત્ય ક્રિયાઓ કરવી, એ બધી જ વિગત, નાનામાં નાની વિગત, મળમૂત્ર ક્યાં કરવું, ક્યાં થૂકવું, ક્યાં ન થૂકવું સુધીની વાતો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખેલી છે. એટલે કવિ નાનાલાલ કહે કે આ ગ્રંથ છે તે આચાર અને વિચારનો અને આહાર અને વિહારનો ગ્રંથ છે. એની પરિશુદ્ધિ તમને બતાવે છે. એવો આ સરસ મજાનો ગ્રંથ છે. આ ગ્રંથની અંદર 346 શાસ્ત્રોની સાંખ લેવામાં આવેલી છે. બોલ, શિક્ષાપત્રી ભાષ્યમાં સતાનંદ મુનિએ શિક્ષાપત્રી ઉપર સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્ય કર્યું. એ ભાષ્યની અંદર 346 ગ્રંથોની સાંખ લીધી, એમાંથી એટલા રેફરન્સો લીધા. એ 346 ગ્રંથોમાંથી 3814 રેફરન્સ લીધા. બોલો, આપણે આપણા આખા જીવનની અંદર 5 ગ્રંથોનું પઠન નથી કરી શકતા. સતાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રી ભાષ્ય કરવા માટે થઈને 346 ગ્રંથોને ફફોર્યા. કે શ્રીજી મહારાજે જે આ શિક્ષાપત્રી લખી છે, 212 શ્લોક લખ્યા છે, એ 212 શ્લોકની વાત કયા કયા ગ્રંથમાં છે? એનો અર્થ એ થયો ને કે શ્રીજી મહારાજે 346 ગ્રંથો નજર સમક્ષ હશે.
અને એના જે વાક્યો, જ્યાં જ્યાં વાતો છે, એ બધી જ વાતો શ્રીજી મહારાજની દ્રષ્ટિ ગોચર છે. સ્વયં ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એ સર્વ શાસ્ત્રોનો નિચોડ શ્રીજી મહારાજ આ શિક્ષાપત્રીમાં લખેલો છે. વળી કે છે કે આ શિક્ષાપત્રીની અંદર કેવળ એક મનુષ્ય માટે જ નહીં, બધાના ધર્મો લખ્યા છે. બધાને શ્રીજી મહારાજે આરવી લીધા છે. એટલે શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં લખે છે કે સર્વ જીવ હિતાવહા ગ્રંથ છે. સર્વ જીવોનું હિત કરનારો છે. કોઈ જીવને બાકી નથી રાખ્યા. નાનામાં નાના, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવથી લઈ અને બ્રહ્મ દ્રષ્ટ્યા સુધીના ધર્મો શ્રીજી મહારાજામાં લખ્યા છે. સાધુઓના, બ્રહ્મચારીઓના, ગ્રહસ્થોના, સધવાના, વિધવાના, આચાર્યોના, આચાર્યની પત્નીઓના, બધાના ધર્મો શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીની અંદર લખ્યા છે. કિશોરલાલ મસરૂવાળા તો એવું કહે છે કે આ ગ્રંથની અંદર ગાયડા વગરનું જળ અને દૂધ પણ ન પીવું અને ઝીણા જીવજંતુને મારવાની ત્યાં સુધીની વાત લખીને શ્રીજી મહારાજે આ ભારત વર્ષમાંથી રોગચાળો દૂર કરવાની વાતો લખેલી છે. સરદાર વલ્લભભાઈ પટેલ તો એવું કહેતા કે જે ગામની અંદર શિક્ષાપત્રી પડતી હોય ને, એ ગામમાં મારે પોલીસ ખાનું નથી કરવું પડતું. સરદાર વલ્લભભાઈ પટેલ સત્સંગી હતા. સ્વામિનારાયણ સંપ્રદાયનો એમને ખૂબ ગુણ હતો. એ એવું કહેતા, વડોદરાના સિયાજીરાવ સરકાર એવું બોલ્યા કે જે ગામની અંદર સ્વામિનારાયણનું મંદિર હોય ને, જ્યાં મારે સુધરાઈ વાળા માણસો નથી રાખવા પડતા. એ જમાનાની અંદર ભગવાન સ્વામિનારાયણની એટલી છાપ, એટલી પ્રતિષ્ઠા મોટા મોટા મહાન વ્યક્તિઓ પાસે હતી. એ લોકો સમજતા હતા કે ભગવાન સ્વામિનારાયણ શું છે અને શું કરી રહ્યા છે. જે સરકારથી નથી થતું ને, એ ભગવાન સ્વામિનારાયણ કરે છે. એટલે શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી પોતાના આશ્રિતોનું સર્વ પ્રકારે હિત થાય, આ લોકમાં એ સર્વ પ્રકારે સુખી થાય, શારીરિક રીતે સુખી થાય, આર્થિક રીતે સુખી થાય, સામાજિક રીતે સુખી થાય, વ્યવહારિક રીતે સુખી થાય. શ્રીજી મહારાજે એમનું ખૂબ ધ્યાન પોતાના આશ્રિતોનું રાખ્યું છે. એ શ્રીજી મહારાજે આ પવિત્ર શિક્ષાપત્રી રાજકોટની અંદર જ્યારે મહારાજ અંત સમયે છેલ્લી અવસ્થાએ સર માલકમ સાહેબને મળ્યા, સર માલકમ સાહેબે એટલું જ કીધું કે ભગવાન, તમે મને દર્શન દેવા માટે પધાર્યા છો, કંઈક મને એવી ભેટ આપો કે મારે યાદગારી. મહારાજે એમને બીજું કાંઈ ના આપ્યું, શિક્ષાપત્રી આપી. જે મહારાજે પોતે શિક્ષાપત્રી લખી હતી, એ રાજી થઈને સર જોન માલકમ સાહેબને એ શિક્ષાપત્રી આપી. આજે પણ એ શિક્ષાપત્રી લંડનની અંદર, ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર, લાઇબ્રેરીની અંદર રહેલી છે. એટલે કહેવાનું એ છે કે આ શિક્ષાપત્રી એક અદ્ભુત ગ્રંથ છે. શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી સંસ્કૃત ભાષામાં લખી. સદગુરુ મુક્તાનંદ સ્વામી અને સદગુરુ પ્રેમાનંદ સ્વામી એ સમયે એ જ શિક્ષાપત્રીની હિન્દી ભાષામાં લખેલી હતી. સદગુરુ નિત્યાનંદ સ્વામીએ ગુજરાતી ભાષામાં શિક્ષાપત્રી લખી. આપણે જે આજે શિક્ષાપત્રી વાંચીએ છીએ ને બધા, એ શિક્ષાપત્રી ગુજરાતીમાં જે વાંચીએ છીએ એ નિત્યાનંદ સ્વામીની લખેલી શિક્ષાપત્રી છે. મહારાજે તો સંસ્કૃતમાં લખેલી છે, પણ એ સંસ્કૃતમાંથી ગુજરાતી સદગુરુ નિત્યાનંદ સ્વામીએ કરેલી છે. આ શિક્ષાપત્રી સત્સંગી જીવનના ચોથા પ્રકરણમાં સતાનંદ સ્વામીએ પણ ગૂંથેલી છે. જ્યારે વડતાલની લીલા આવે છે ત્યારે શિક્ષાપત્રીના જે શ્લોકો છે મહારાજે લખેલા, એ બધા જ શ્લોકો સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ જેમ છે તે મૂકેલા છે. વળી આ શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે ચારેય વર્ગોને આવરી લઈને વાત કરેલી છે. ધર્મ અને સંસ્કૃતિના રક્ષક એવા જે આચાર્યો, એ આચાર્યોના ધર્મો શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીમાં લખેલા, જે સર્વથી શ્રેષ્ઠ વર્ગ કહી શકાય.
એનાથી નિમ્ન વર્ગનો સમાજનું જે સંસ્કૃતિ કરે છે, એનું જે પોષણ કરે છે, એમને જે પ્રવર્તાવે છે સંસ્કૃતિને, એવો જે સાધુ વર્ગ, એ સાધુ વર્ગને પણ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આવરી લીધો છે. આ સમાજના જે રક્ષક છે, સમાજના જે ચિંતક છે, એવો જે શાસન વર્ગ છે, એ શાસન વર્ગને પણ શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીમાં આવરી લીધો છે. અને સામાન્ય જન સમુદાય છે, પ્રજા છે, એ પ્રજાને પણ શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીમાં આવરી લીધી છે. આ સમાજની અંદર બે પ્રકારના વર્ગ હોય, શ્રેષ્ઠતમ વર્ગ હોય ને એક નિમ્ન કક્ષાનો વર્ગ હોય. એ શ્રેષ્ઠતમ વર્ગોની અંદર પણ જે વિદ્વાનો હોય, એ વિદ્વાનોના ધર્મો, વિદ્વાનોએ શું કરવું, એના માટે પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પ્રતિષ્ઠિત વર્ગની પણ વાતો કરી છે. મારા શિક્ષાપત્રીમાં લખીએ, ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિ સત્સંગો અન્યથા યાંતિ વિદોપ્યદ. ગમે તેવો વિદ્વાન હોય, પણ એનામાં જો શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ન હોય ને, તો એમની વિદ્વતા કોઈ કામની નથી. એમની વિદ્વતા ત્યારે જ શોભે જ્યારે એનામાં ભક્તિ જાગે. શ્રીજી મહારાજ એના માટે લખ્યું, શ્રવ્ય શ્રીમદ ભાગવત દસમ સ્કંદ આદરાત પ્રત્યહમ સકૃત વર્ષે વર્ષે વાંચ્યો તો પંડિત હે. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદનો વિદ્વાનો હોય, એમને વર્ષમાં એક વાર પાઠ કરવો. શ્રેષ્ઠતમ વર્ગ માટેની વાત કરી. ધનાઢ્ય લોકો હોય, જે પ્રતિષ્ઠિત વર્ગ કહેવાતો હોય, મોટા મોટા શેઠિયાઓ હોય, એને પણ મહારાજે નથી છોડ્યા. મહારાજે એમના માટે પણ એવો આદેશ કર્યો, આઢ્યેસ્તુ ગૃહે કાર્ય અહિંસા વૈષ્ણવા મખા તીર્થેશુ પર્વસુ ભોજ્યા વિપ્રાસ્ત સાધવ. મોટા મોટા મંદિરો એમણે કરાવવા, સાધુ પુરુષોને, બ્રાહ્મણો હોય એમને દાન દક્ષિણા આપી એમને જમાડવા, એમને પણ આદેશ કરેલો છે. રાજાને પણ આદેશ કરેલો છે, મદાશ્રિતેન રૂપે ધર્મશાસ્ત્રમાશ્રિત્ય ચાખિલાહ પ્રજા સ્વા પુત્રવત પાલ્યા ધર્મ સ્થાપ્યો ધરાતલે. જે પ્રતિષ્ઠિત વર્ગમાં રાજા કહેવાતા હોય, એમણે પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કર્યું. તમે જુઓ, મહારાજ અરસપરસ કેવી વાતો કરે છે. મહારાજે જે નિમ્ન કક્ષાના વર્ગ કરતા, જે ઉપેક્ષિત વર્ગ કહેવાતો હોય, એમની રક્ષા માટે પણ શ્રીજી મહારાજે શ્લોકો લખ્યા છે શિક્ષાપત્રીમાં. નોકર હોય ને, આપણે ત્યાં નોકર, એનું પણ મહારાજે ધ્યાન રાખ્યું છે. મહારાજે કીધું, અન્વસ્ત્રાદિભિ સર્વેહિ સ્વકીયા પરિચારકા સંભાવન્યા સતતમ યથા યોગ્યમ યથા ધર્મ. આપણે અહીંયા જે નોકર હોય, એમની જે તે પ્રકારે રક્ષા થાય ને, અન્વસ્ત્રે કરીને, એવી રીતે એનું ધ્યાન રાખવું. આપણે ત્યાં કોઈ મજૂર આવ્યા હોય, તો મજૂરનું પણ મહારાજે ધ્યાન રાખ્યું. તમે આગલે દિવસ મજૂરી કહેવા માટે ગયા હોય ને, ત્યારે જે તમે નક્કી કર્યો હોય ને કે 250 રૂપિયા, 300 રૂપિયા, 400 રૂપિયા બોલી થઈ હોય ને, એ પ્રમાણે જ મજૂરને દેવું. કામ થઈ ગયા પછી એને ઓછું ન દેવું. આપણે પેલા શું કહે, 500 રૂપિયા, કાંઈ વાંધો નહીં, આવી જાય. કામ પૂરું થાય ને, લે ભાઈ 400 રૂપિયા આવે. ક્યાં એટલું બધું કામ કર્યું છે? 8 વાગે તો આવ્યો હતો ને 6 થયા મૂકી દીધું તે, અલે 400 રૂપિયા એમ કહીને આપણે મળાવી દે. મહારાજ કે નહીં, જે પેલા કીધું હોય ને એ પ્રમાણે જ દેવું. મજૂર વર્ગનું મહારાજે ધ્યાન રાખ્યું. બોલો, અરે એટલું જ નહીં, મંદિરોમાં કે રોડ ઉપર કે રસ્તા ઉપર ક્યાંય ભિખારી બેઠા હોય ને, ભિખારી માગવા માટે, તો મહારાજે એના માટે પણ શિક્ષાપત્રીમાં લખ્યું કે કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ સર્વેરપી યથાશક્તિ ભાવ્યમ દિનેશુ વત્સલે. દ્વારિકા આદિ તીર્થની યાત્રા કરવા જવું, ત્યારે ત્યાં જે દિનજન બેઠા હોય, ભીખ માગવા માટે જે લોકો બેઠા હોય, એની ઉપર પણ ભાવ દાખવવો, એને પણ થોડું દેવું. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. કદાચ કોઈથી કઈ પાપ થઈ ગયું હોય, પાપી મનુષ્ય હોય, તો શ્રીજી મહારાજે એનું પણ રક્ષા કરી કે એને પ્રાયશ્ચિત આપીને એને છોડી દેવું. એક એક ઝીણામાં ઝીણી વાત
શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર લખી છે. 11મા શ્લોકથી તમે જોજો, શ્રીજી મહારાજ નાનામાં નાના જીવની રક્ષા થાય ને એવી વાત કરી. જૂજ, માકડ, ચાચડ આદિ કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરે. મહારાજે ત્યાં સુધીની વાત આ શિક્ષાપત્રીમાં લખી છે. શારીરિક શુદ્ધિ મહારાજે શિક્ષાપત્રીમાં બતાવી. કઈ રીતે આપણું શરીર શુદ્ધ રહે, નાનામાં નાના ધર્મો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં બતાવ્યા છે. આર્થિક રીતે આપણે કઈ રીતે સુખી થઈએ, મહારાજ કે 10મો 20મો ભાગ કાઢવો વ્યવહારની શુદ્ધિ માટે. તમારા વ્યવહાર સંબંધી કાર્યોની અંદર જ્યારે લેણ દેણ થતા હોય ત્યારે લેખિત કરવું. પિતા અને પુત્રનો પણ વિશ્વાસ ન કરવો, મહારાજ ત્યાં સુધીની વાત કરે. ધનના લેણ દેણ જ્યારે થતા હોય ને ત્યારે લેખિત કર્યા વિના કઈ ન કરવું. કોઈ ધંધો શરૂ કરીએ ભાગીદારીની અંદર તો તરત લેખિત કરી લેવું. આ તો મારો મિત્ર છે, અમે વર્ષો ત્યાં ભેગા રહીએ છીએ. લેખિત કર્યા વગર શરૂ કરે ને પછી ઝઘડો થાય. ભાઈઓને ભાગ પાડતા હોય, લેખિત કર્યા વગર કરે. મારો દીકરો છે ને બધું આપી દો ને, એને ક્યાં મને કાઢી મૂકવાનું ઘરમાંથી. 5 વર્ષ થાય ને પછી બાપાને બહાર કાઢે. પણ લેખિત કર્યું હોય તો એ શ્રીજી મહારાજની આજ્ઞા લોપે છે એટલે મા બાપ દુઃખી થાય છે. પોતાના જીવંત પર્યંત સુધી જેટલું ચાલે ને એટલું પાસે રાખીને પછી દેવું, શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં લખે. પણ મોહ હોય ને એટલે આપણે આપી દઈએ બધું જ, લઈ જા. મારે શું કરવું, બધું તારું જ છે ને. એ પણ તારું છે, તારું જ રહેવાનું, પછી મારું કઈ નથી થવાનું. બહુ શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં આપણને શીખડાવે છે. આર્થિક વ્યવહાર કેમ કરો, કૌટુંબિક રીતે પણ બધું શીખડાવે. એકબીજાનો સંપ કેમ રહે, મા બાપની ચાકરી કરવી, રોગાતુરની સેવા કરવી, જીવંત પર્યંત લેખો. એ કુટુંબ એકબીજાની સાથે જોડાઈ રહે એની પણ શ્રીજી મહારાજે ચિંતા કરી છે. સમાજની અંદર કેળવણી કેન્દ્રો કેમ ચાલે, જે વિદ્યા પોતે ભણ્યા હોય તે બીજાને ભણાવવી. જો નાનામાં નાની વાત મહારાજ લખે. આચાર્યોના ધર્મોની અંદર લખ્યું, પાઠશાળા ખોલાવીને વિદ્વાન બ્રાહ્મણોને રાખી અને વિદ્યાભ્યાસની પ્રવૃત્તિ કરાવી, સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવી. આવી નાની નાની બાબતો પણ શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીની અંદર લખેલી છે. આ શિક્ષાપત્રીની અંદર કુલ 212 શ્લોક છે. એમાં મંગલાચરણથી લઈ ઉપોદઘાતના 10 શ્લોક આવે છે. 1 થી 10 શ્લોક છે તે ઉપોદઘાત પ્રકરણ કહેવાય. 11મા શ્લોકથી લઈને 122 શ્લોક સુધી સાધારણ ધર્મો છે, જે સર્વ મનુષ્યને પાળવાના છે. પછી એ આચાર્ય હોય કે આચાર્યની પત્નીઓ હોય કે બ્રહ્મચારી હોય કે સાધુ હોય કે પાર્ષદ હોય કે ગ્રહસ્થ હોય કે સધવા વિધવા કોઈ પણ હોય, મનુષ્ય માત્રને પાળવાના સાધારણ ધર્મો છે. 11મા શ્લોકથી લઈને 122 શ્લોક સુધી આ બધા જ શ્લોકો સાધારણ ધર્મના શ્લોકો કહેવાય, કે જે બધા મનુષ્યોને સરખા પાડવાના, એમાં કોઈ પ્રકારની બાંધછોડ નહીં. પછી આચાર્યોના વિશેષ ધર્મ આવે છે, જે 122 થી લઈ 123 થી લઈને 132 શ્લોક સુધી. એ 10 શ્લોક છે જે આચાર્યના વિશેષ ધર્મ. એ ધર્મો પછી આપણે નથી પાડવાના. એ ધર્મો પછી આપણે નથી પાડવાના, એ કેવળ આચાર્યને જ પાડવાના છે. એટલે આચાર્યના એ વિશેષ ધર્મ છે. પછી આચાર્યની પત્નીના વિશેષ ધર્મો 133 અને 134 2 શ્લોકમાં આવ્યા, જે કેવળ આચાર્યની પત્નીઓને જ વિશેષતા પાડવાના છે.
પછી ગ્રહસ્થના વિશેષ ધર્મ 135 થી લઈને 156 શ્લોક સુધી છે. એટલે કે 22 શ્લોક ગ્રહસ્થના વિશેષ ધર્મો છે કે જે ગ્રહસ્થ હોય એમને પાડવાના છે, પછી એ ત્યાગીને પાડવાના ન હોય. એ કેવળ ગ્રહસ્થને જે 22 શ્લોક પાડવાના. પછી રાજાના વિશેષ ધર્મ 157 અને 158 બે શ્લોકની અંદર રાજાના વિશેષ ધર્મ આવ્યા કે જે કેવળ રાજાને જ પાડવા માટેના છે. સધવા વિધવા સ્ત્રીઓના 159 થી 164 ચાર શ્લોક છે જે સધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ છે. વિધવા સ્ત્રીઓ માટે 163 થી 172 10 શ્લોક શ્રીજી મહારાજે વિધવા સ્ત્રીઓ માટે રાખ્યા. સધવા સ્ત્રીઓ માટે કેવળ 4 શ્લોક, પણ વિધવા સ્ત્રીઓ માટે શ્રીજી મહારાજે 10 શ્લોક કર્યા. શું કામ? એને વિશેષપણે ધર્મમાં રહેવું પડે. એના ધર્મના રક્ષક કોઈ હોતા નથી, એ નિસહાય હોય છે. એટલે શ્રીજી મહારાજ એના માટે વિશેષ આજ્ઞાઓ કરી. અને સધવા વિધવા સ્ત્રીઓના બંનેના સામાન્ય ધર્મ શ્રીજી મહારાજ 173 અને 174 બે શ્લોકની અંદર લખ્યા કે સધવા સ્ત્રી અને વિધવા સ્ત્રી બંને એ પાડવા. પછી બ્રહ્મચારીના વિશેષ ધર્મો આવે. એ બ્રહ્મચારીના વિશેષ ધર્મોની અંદર શ્રીજી મહારાજે 175 થી લઈને 187 13 શ્લોક શ્રીજી મહારાજે વિશેષ ધર્મના લખ્યા છે. ત્યાર પછી સાધુના વિશેષ ધર્મ કહ્યા. એ 188 થી 196 9 શ્લોકની અંદર સાધુઓના વિશેષ ધર્મ, જે ગ્રહસ્થને પાડવાના નથી, કે આચાર્યોને કે સધવા વિધવા સ્ત્રીઓને એમની સાથે કોઈ લેવા દેવા નથી, એ કેવળ સાધુઓને પાડવાના છે. અને છેલ્લે વર્ણી અને સાધુના મિશ્રિત ધર્મ 197 થી 202 6 શ્લોકની અંદર સાધુઓ અને વર્ણી હોય, એટલે કે બ્રહ્મચારી હોય, વર્ણી હોય, પાર્ષદ હોય, એ બધાને એ પાડવાના છે. અને છેલ્લે 203 થી 212 એ 10 શ્લોક ઉપસંહારના છે કે જે અંતિમ શ્લોકો કહેવાય. પહેલા 10 શ્લોક ઉપોદ્ઘાત પ્રકરણ અને છેલ્લા 10 શ્લોક છે તે ઉપસંહાર. આ રીતે શ્રીજી મહારાજે 212 શ્લોકની અંદર આ શિક્ષાપત્રી લખી. એ શિક્ષાપત્રીની અંદર શું શું આવે છે, એમનો શું મહિમા છે, એ વિશેની વાતો કરી. હવે આપણે શિક્ષાપત્રીનો પ્રથમ શ્લોક, એનો શુભારંભ થોડુંક ટૂંકમાં લઈએ. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના પ્રારંભમાં પ્રથમ મંગલાચરણ કર્યું છે. વામે યસ્ય સ્થિતા રાધા, જેના વામ ભાગની અંદર એટલે કે ડાબા ભાગની અંદર રાધાજી રહેલા છે. શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી, અને જેના વક્ષ સ્થળને વિશે એટલે કે હૃદય કમળને વિશે શ્રી એટલે લક્ષ્મીજી રહેલા છે. અને વૃંદાવન વિહારંતમ, વૃંદાવનની અંદર જેમનો વિહાર છે, જેમનું વિચરણ છે, એવા તે શ્રી કૃષ્ણ ભગવાનનું હું હૃદય કમળને વિશે ધ્યાન કરું છું. અહીંયા આપણને પેલો પ્રશ્ન એ જ ઉપસ્થિત થાય કે સ્વયં ભગવાન છે તો એ શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન શું કામ એને કરે? અન્ય સંપ્રદાય વાળા હોય ને એને તરત એમ થાય કે ભાઈ તમારા ભગવાન સ્વામિનારાયણ છે, એ પણ અમારા શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરે. જુઓ ને શિક્ષાપત્રીમાં લખ્યું છે, તમારા ભગવાન અમારા ભગવાનનું ધ્યાન કરે. સાચી વાત છે. અહીંયા શ્રીજી મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કર્યું છે. કોઈ ભગવાન પોતે એમ થોડુંક કે હું ભગવાન છું તો હું મારું મંગલાચરણ શરૂઆતમાં કરું એવું હોય?
ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરે ને ત્યારે પણ એ શિષ્ટાચારને જ અનુસરતા હોય છે. રામચંદ્રજી પોતે સ્વયં ભગવાન હતા, પણ જ્યારે સમુદ્રની પાળ બાંધવી હતી ને, સમુદ્ર ઉલ્લંઘવો હતો ને, તેમણે ભગવાન શંકરની પૂજા કરી, લિંગની પૂજા કરી. સ્વયંભાઈ રામચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હોય, તેમણે શંકર ભગવાનની પૂજા શું કામ એને કરી? સ્વયં ભગવાન પણ જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરે ને ત્યારે બીજાને ઉપદેશ દેવાને વાસ્તે પણ એ અન્ય ઈષ્ટદેવની ઉપાસના કરતા જ હોય છે. સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન પણ દ્વારિકાની અંદર નારાયણ ભગવાનની ઉપાસના કરતા. એ શીખડાવતા, એમની પ્રજાને એમને શીખડાવવું પડે ને કે હું સ્વયં ભગવાન હોવા છતાં પણ જો એમની ઉપાસના કરું છું. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ લખે છે કે વેદને વિશે શિવજી અને નારાયણનું બ્રહ્મ રૂપે કરીને પ્રતિપાદન કરવું છે, માટે એમનું એકાત્મપણું જાણવું. શંકર ભગવાનના ઉપાસકો કેટલા હોય? શંકર ભગવાન છે ને, ભગવાન તરીકે બધા પૂજે છે ને, પણ એ ભગવાન શંકર રામજીની ઉપાસના કરે છે. રામાયણની કથા કે તમે રામાયણની કથા વાંચો, ભગવાન શંકર પાર્વતીજીને રામાયણ ચરિત્ર સમજાવે છે. રામાયણની પૂર્વ ભૂમિકામાં બધું આવે જ છે. એટલે સ્વયં ભગવાન હોય તો પણ જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરે, સ્વયં ભગવાન હોય તો એને ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર હોય. શ્રી કૃષ્ણ ભગવાન વિદ્યાભ્યાસ કરવા માટે ગયા, ગુરુ કર્યા. સ્વયં રામચંદ્રજી પણ વશિષ્ઠ ગુરુ પાસે ગયા, વિદ્યાભ્યાસ કર્યો. ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં ભગવાન હતા, છતાં પણ આ પીપલાણાની અંદર રામાનંદ સ્વામીની સેવા પરિચર્યા કરતા હતા. સવારમાં વહેલા ઉઠીને તુલસી પત્ર લઈ આવે. રામાનંદ સ્વામી ઉઠાના હોય તેની પહેલા તુલસી પત્ર લઈને પૂજામાં તૈયાર થઈ, એમનું ધોતિયું ધોઈ આપે, એમની પગ ચંપી કરે, કરતા જ ને. સ્વયં ભગવાન હતા છતાં પણ જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરે ત્યારે બધું કરે. એમ અહીંયા ભગવાન શિક્ષાપત્રી લખવા માટે, જ્યારે ગ્રંથ લખવા માટે બેઠા, ત્યારે એ પણ મંગલાચરણ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરે છે. આ શ્લોકની અંદર શ્રીજી મહારાજ શ્રી કૃષ્ણ ભગવાનનું એકનું ધ્યાન નથી કરતા. જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહેલા છે અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહેલા છે, એવા શ્રી કૃષ્ણ ભગવાનનું હું ધ્યાન કરું છું કે જેમનો વૃંદાવનની વિશે વિહાર છે. શાસ્ત્રોની અંદર 4 પ્રકારના ધ્યાન બતાવ્યા: સાંગ ધ્યાન, ઉપાંગ ધ્યાન, સપાર્ષદ ધ્યાન અને સલીલ ધ્યાન. સાંગ ધ્યાન કોને કહેવાય? કે ભગવાનના શરીરના એક એક અંગનું જે ધ્યાન કરવું. સાંગ અંગે સહિત એટલે સાંગ કહેવાય. ભગવાનના શરીરમાં કેટલા તિલ છે, કેટલા ચિહ્ન છે, ક્યાં ઉર્ધ્વ રેખા છે, ભગવાનના ચરણ કમળની અંદર કેટલા ચિહ્ન છે, ભગવાનના વક્ષસ્થળની અંદર કેટલા ચિહ્ન છે, ભગવાનના પીઠની અંદર પાછળના ભાગે કેટલા ચિહ્ન છે, ભગવાનના ચરણમાં, ભગવાનની જાંઘમાં કેટલા ચિહ્ન છે, ભગવાનના હસ્તકમળમાં કેટલા ચિહ્ન છે, ભગવાનના મુખારવિંદ ઉપર કેટલા ચિહ્ન છે, એ બધા એક એક તિલ અને ચિહ્નનું જે ધ્યાન કરવું એને સાંગ ધ્યાન કહેવાય. બીજું ઉપાંગ ધ્યાન. ભગવાનના અંગની સાથે ભગવાને જે વસ્ત્ર અલંકારો ધારણ કર્યા છે ને એનું પણ ધ્યાન કરવું. ભગવાને સુરવાળ પહેર્યો છે, જામો પહેર્યો છે, અંગરખી પહેરી છે. ભગવાને મસ્તક ઉપર મુગટ ધારણ કર્યો છે કે પાક ધારણ કર્યો છે, ખેસ ધારણ કર્યો છે, પગમાં મોજડી પહેરી છે કે ચપ. સુરવાળની નાળી હીર કેરી રે શ્રી ઘનશ્યામ હરી. ભગવાનના વસ્ત્રોનું જે ઉપવર્ણન જેમાં હોય
ભગવાનના અલંકારોનું જેની અંદર ઉપવર્ણન આવતું હોય એને ઉપાંગ ધ્યાન કહેવાય. ત્રીજું ધ્યાન છે તે સપાર્ષદ ધ્યાન, પોતાના પાર્ષદોની સાથે ધ્યાન કરવું, ભગવાનના ભક્તોની સાથે ભગવાનનું ધ્યાન કરવું. અહીંયા રાધાજી અને લક્ષ્મીજી ભગવાનના પાર્ષદ છે, ભગવાનના સેવક છે. સેવકે સહિત જે ભગવાનનું ધ્યાન કરવું તે સપાર્ષદ ધ્યાન કહેવાય. શ્રીજી મહારાજે અહીંયા રાધિકાજી અને લક્ષ્મીજીએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કર્યું, એટલે આ શ્લોક છે તે સપાર્ષદ ધ્યાનનો શ્લોક છે. અને છેલ્લું છે તે સલીલ ધ્યાન. ભગવાનની જે લીલા હોય, માણકી ઘોડીને ભગવાન ફેરવતા હોય, એ માણકી ઘોડીની લીલાની સાથે ભગવાનનું જો આપણે સ્મરણ કરીએ, સલીલ ધ્યાન છે. ભગવાન કાઠી દરબારની સાથે રંગોત્સવ કરતા હોય અને એ રંગોત્સવની લીલા કરતા કરતા ભગવાનનું આપણે જે ચિંતન કરવું એ સલીલ ધ્યાન છે. આ 4 પ્રકારના શાસ્ત્રોની અંદર ધ્યાન બતાવ્યા છે. ધ્યાનનો બીજો અર્થ ચિંતન છે, એનું સ્મરણ કરવું, જેમ આપણે કહીએ, એને યાદ કરવા, એને સંભાળવા, આ બધું ધ્યાનમાં જ આવે છે. એટલે અહીંયા શ્રીજી મહારાજે ભગવાનનું એ પ્રમાણે ધ્યાન કર્યું. શ્રીજી મહારાજે સર્વપ્રથમ વ શબ્દથી આ શ્લોકની શરૂઆત કરી. વામે યસ સ્થિતા રાધા. શાસ્ત્રોની અંદર વકારને અમૃતનું બીજ કહેવામાં આવેલું છે. એટલે શ્રીજી મહારાજે આ શ્લોકની શરૂઆત વામથી કરી. વામે યસ્ય, યસ્ય એટલે કોણ? અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન છે તે કેવા છે, કોણ છે? શાસ્ત્રોની અંદર છે ને, કોઈ પણ ગ્રંથ હોય તો એ ગ્રંથની અંદર 3 પ્રકારે મંગલાચરણ કરવામાં આવતું હોય. એક પ્રારંભની અંદર મંગલાચરણ કરે, એક ગ્રંથના મધ્યની અંદર મંગલાચરણ કરે, અને એક ગ્રંથના અંતિમ શ્લોકની અંદર મંગલાચરણ થતું હોય. અહીંયા શ્રીજી મહારાજે વામે યશ્ય કહીને, યશ્ય શબ્દ જે છે એ યશ્ય એટલે કોના, જેના એટલે કોના? તો શ્રીજી મહારાજે જ્યારે મધ્ય મંગલાચરણ કર્યું એની અંદર લખે છે, સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવો ન સર્વાવિર્ભાવ કારણ. એ શ્રી કૃષ્ણ કેવા છે? તો કે ભગવાન જે પુરુષોત્તમ છે, ઉપાસ્ય છે, ઈષ્ટદેવ છે, અને સર્વ અવતારોના કારણ છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન કે જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહેલા છે અને વક્ષસ્થળમાં લક્ષ્મીજી રહેલા છે, જેનો વૃંદાવનની વિશે વિહાર છે, એવા તે શ્રી કૃષ્ણ ભગવાનનું હું ધ્યાન કરું છું. સદગુરુ સતાનંદ સ્વામી આ શિક્ષાપત્રી ભાષ્યની અંદર રાધા શબ્દનો અર્થ બતાવે છે. ટૂંકની અંદર થોડુંક લઈ લઈએ. રાધા શબ્દની નિરુક્તિ કરતા સતાનંદ સ્વામી લખે છે, રાધનોતી સાધનોતી રાધયતી ભક્ત કાર્યાણીતિ રાધા. જે ભક્તજનોના કાર્યોને સંપન્ન કરે, સિદ્ધ કરે, એને રાધા કહેવાય. રાધા એટલે કોણ? ભગવાનની સેવામાં રહેલા છે એટલું જ નહીં, ભગવાનની સેવામાં, અનન્ય સેવામાં રહેલા જે ભગવાનના પરમ ભક્ત છે તે અન્ય જે ભક્તજનો છે એના કાર્યોને સિદ્ધ કરી આપે છે, માટે એમને રાધા કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનના જે અનન્ય આશ્રિતો છે, સર્વ આશ્રિતોના સર્વ સિદ્ધિઓને જે કરી આપે છે તે રાધા છે. એ પોતાના ભક્તજનોના સર્વ કાર્યોને જે સંપન્ન કરી આપે છે, સિદ્ધ કરી આપે છે, તે રાધા છે. કેવળ એક રાધા એટલું નામ ઉચ્ચારણ કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય એના માટે સતાનંદ સ્વામી લખે છે, રેપો અનેક જન્માંધમ કર્મ ભોગમ શુભાશુભમ આકારો ગર્ભવાસમ ચ મૃત્યુમ રોગમ ચ નાશયે ધકાર આયુષો હાનિમકારો ભવબંધનમ શ્રવણ સ્મરણોક્તિભ્ય પ્રણશ્યતિ ન સંશયતિ. એક રાધા શબ્દની અંદર 4 અક્ષરો છે. ર, એની બાજુમાં આ, ર પ્લસ આ ઇતિ રા, ધ પ્લસ આ ઇતિ ધા. ર, આ, ધ, આ 4 અક્ષરોનો એ ખાલી રાધા શબ્દ બોલવાથી કેટલી પ્રાપ્તિ થાય? તો કે રાધાની અંદર ખાલી ર તમે બોલો
તો ર બોલવા માત્રથી તમારા શુભ અને અશુભ સર્વ કર્મના બંધનો છે ને તે નષ્ટ થઈ જાય, ખાલી ર બોલવાથી. એ રાધા શબ્દનો તાકાત કેટલી હશે, એમનામાં શક્તિ કેટલી રહેલી છે. એટલે તો તમે વૃંદાવનની અંદર જાઓ ને, શ્રી કૃષ્ણ ભગવાનના ભજન કરતા રાધાનું ભજન વધારે થાય છે. બધા રાધે 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 કરતા હોય. કૃષ્ણ 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 કોઈ કરે નહીં. વૃંદાવનની અંદર તમે જાઓ, ગોકુળ મથુરાની અંદર જાઓ, બધે રાધાનું ભજન થાય છે. એટલે અહીંયા લખે છે રાધા, એની અંદર છે આ છે, એ કેવળ આનું ઉચ્ચારણ કરવા માત્રથી ગર્ભવાસ, મૃત્યુ અને રોગનો નાશ થઈ જાય. કેવળ ધકારનું ઉચ્ચારણ કરવાથી તમારા ભવબંધનો બધા નષ્ટ થઈ જાય. અને એની અંદર રહેલો છે આ છે, આ શ્રવણ કરવાથી તમારા સર્વ સંશયો છે તે નિવૃત્ત પામી જાય છે. આ રાધા શબ્દની નિરુક્તિ કરેલી છે. એટલે રાધા શબ્દનો આ મહિમા છે. વળી લખે છે આકારો તેજમ સરાસી દાન શક્તિમ હરો યથા યોગ શક્તિમ યોગમતિમ સર્વકાલમ હરે સ્મૃતિ પ્રત્યુક્તિ સ્મરણોદ્યાગાન મોહજાલમ ચ કિલબિષમ રોગ શોક મૃત્યુ યમા વેપંતે નાત્ર સંશય. આ રાધા શબ્દની અંદર જે આકાર રહેલો છે, રાધા શબ્દનું તમે ઉચ્ચારણ કરો એટલા માત્રથી તમને તેજનો રાશિ પ્રાપ્ત થાય છે, દાનની શક્તિ પ્રાપ્ત થાય છે, યોગ શક્તિ પ્રાપ્ત થાય છે, યોગ બુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને સર્વ કાળની અંદર તમને હરિનું સ્મરણ રહ્યા કરે છે. આટલો કેવળ રાધા શબ્દનો મહિમા કહ્યો છે. અને અહીંયા વામે યસ્ય એવો શબ્દ કીધો. વામ એટલે ડાબો ભાગ. સેવક છે ને હંમેશા ડાબા ભાગની અંદર રહે. સેવક હંમેશા ડાબા ભાગની અંદર રહે. તમે કોઈ પણ જુઓ, યજ્ઞની અંદર બેઠા હોય ને તો પતિ પત્ની હોય ને, પત્ની હોય એ હંમેશા ડાબા ભાગની અંદર રહે. અહીંયા આપણે મંદિરની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા બિરાજે છે. ભક્તિ માતા ડાબા ભાગની અંદર છે. સેવક હોય તે હંમેશા ડાબા ભાગની અંદર રહે. એટલે સ્ત્રીઓ હોય ને, સ્ત્રીઓ એ હંમેશા જમણા હાથથી આશીર્વાદ આપે, ડાબા હાથથી આશીર્વાદ આપે, અને પુરુષો હોય તે જમણા હાથથી આશીર્વાદ આપે. એટલે અહીંયા વામ ભાગ બતાવ્યો એટલે એ સેવકનો ઉપદેશ કર્યો. વૃંદાવનની અંદર એમનો વિહાર છે. શ્રી કૃષ્ણ ભગવાનનો અર્થ કરતા લખે છે કૃષિર્ભુર્વાચક શબ્દો નશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિ ધીયતે. કૃષ્ણ શબ્દનો અર્થ કરતા કહે છે કૃષિ શબ્દ ભૂવાચક, પૃથ્વી ઉપર રહેલા જીવોને સુખ આપનારા છે એને કૃષ્ણ કહેવાય. એવા તે શ્રી કૃષ્ણ ભગવાનનું હું ધ્યાન કરું છું. આ રીતે શ્રીજી મહારાજે પ્રથમ શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાનરૂપ મંગલાચરણ કર્યું. હવે કાલથી આપણે દ્વિતીય શ્લોકથી શુભારંભ કરીશું. 2 મિનિટ ભગવાનના નામની સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ જય.